શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે। આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે। આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે। આ દિવસે નાગને મારવાની મનાઈ છે। આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે। આ દિવસે નાગને દૂધ પીવડાવવામાં આવે છે। કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની કૃષ્ણ પંચમીએ પણ નાગપંચમી ઉજવવામાં આવે છે। આ દિવસે પૂજામાં સફેદ ફૂલ મૂકવામાં આવે છે। આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર લિંગ, નાગ, અગ્નિ, સૂર્ય આદિનું ખૂબ મહત્વ છે। નાગપૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનું વિશેષ મહત્વ છે। આ દિવસે નાગના દર્શનને શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આપણી ધરતી શેષનાગના ફેન પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે, જેથી ધરતી હલે છે। આ જ વિચાર જનમાનસ પર વધુ શ્રદ્ધાવત બનીને નાગની પૂજાને બાધ્ય કરે છે। આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈ રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે અને એમના ગળામાં, જટાઓમાં અને બાજુઓમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે। આથી પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રદ્ધા રાખે છે। નાગપંચમીના દિવસે શું કરશો? આ દિવસે નાગદેવનું દર્શન અવશ્ય કરવું જોઈએ। નાગદેવના નિવાસ સ્થાનની પૂજા કરવી જોઈએ। નાગદેવતાને દૂધ પણ પીવડાવવું જોઈએ। નાગદેવની સુગંધિત ફૂલ તેમજ ચંદનથી જ પૂજા કરવી જોઈએ, કારણ કે નાગદેવ સુગંધ પ્રિય છે। ઓમ કુરુકુલ્યે હું ફટ સ્વાહાનો જાપ કરવાથી સર્પ વિષ દૂર થાય છે। આ કથાઓ સુખ સૌભાગ્ય આપનારી અને બધા દુઃખ દૂર કરનારી છે। કોઈ પણ કથાને પૂરી શ્રદ્ધાથી કહેવાથી કે સાંભળવાથી જ મનગમતું ફળ મળે છે। નાગપંચમી કથા એક પહેલાના સમયની વાત છે। એક શેઠાણીને 7 પુત્રો હતા। સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદુષી અને સુશીલ હતી, પરંતુ તેને ભાઈ નહોતો। એક દિવસે મોટી વહુએ ઘર લીંપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું। બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી। ત્યાં જ એકદમ એક નાગ નીકળ્યો, જેને મોટી વહુ મારવા માંડી। નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી, તેને ન મારતા, તે તો નિર્દોષ છે। આથી મોટી વહુએ તેને ન માર્યો। નાગ પણ બાજુ પર ખસી ગયો। નાની વહુએ નાગને કહ્યું કે અમે હમણાં જ પાછા ફરી રહ્યા છે, તમે અહીંથી જશો નહીં। આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી અને પછી તો તે ઘરના કામકાજમાં નાગને આપેલું વચન પણ ભૂલી ગઈ। તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી અને નાગને ત્યાં જ બેસેલો જોઈને બોલી, નાગ ભાઈ પ્રણામ। નાગ બોલ્યો, તે મને ભાઈ કહ્યું છે તેથી જવા દઉં છું, નહીં તો ખોટી વાત કરવા માટે હું તને હમણાં જ ડંખ મારી દેતો। તે બોલી, ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો। ત્યારે નાગ બોલ્યો, સારું, આજથી તું મારી બહેન છે અને હું તારો ભાઈ છું, તને જે માંગવું હોય તે માંગી લે। તે બોલી, ભાઈ મારું કોઈ નથી, સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા। થોડાક દિવસો વીત્યા પછી નાગ માણસનું રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે મારી બહેનને મોકલી આપો। બધાએ કહ્યું
કે આનો તો કોઈ ભાઈ નથી. તો તે બોલ્યો, હું તેનો દૂરનો ભાઈ છું. બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો. તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી. તેણે રસ્તામાં કહ્યું કે હું તે જ નાગ છું, એટલે તું ગભરાઈશ નહીં. જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે. તેણે નાગના કહ્યા પ્રમાણે કર્યું અને થોડીવારમાં જ તેઓ નાગના ઘરે પહોંચી ગયા. ત્યાંનું ધન ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ. એક દિવસે નાગની માતાએ તેને કહ્યું, હું એક કામથી બહાર જઈ રહી છું, તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે. તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ગરમ દૂધ પીવડાવી દીધું, જેનાથી નાગનું મોં બળી ગયું. નાગની માતાને ગુસ્સો આવ્યો, પણ નાગે તેમને ચૂપ રહેવાનું કહ્યું. પછી તેને બહુ બધું સોનું, ચાંદી, હીરા ઝવેરાત આપીને સાસરીએ વળાવવામાં આવી. આટલું ધન જોઈને મોટી વહુને ઈર્ષા આવી. તે બોલી, ભાઈ તો ખૂબ ધનવાન છે, તારે તો બીજું વધુ ધન લેવું જોઈએ. નાગે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું. આ જોઈને તે ફરી બોલી, આ કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ. ત્યારે નાગે સાવરણી પણ સોનાની લાવી આપી. નાગે નાની વહુને હીરા મોતીનો અદ્ભુત હાર આપ્યો હતો. તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી, શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ. રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘેરથી હાર લાવીને જલ્દી હાજર થાવ. મંત્રીએ શેઠને કહ્યું કે મહારાણી નાની વહુનો હાર પહેરશે, તેથી તમે તે હાર લઈને મને આપો. શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો. નાની વહુને આ સારું ન લાગ્યું. તેને પોતાના ભાઈને યાદ કર્યો અને તે નાગ તરત જ આવી ગયો. નાની વહુએ પ્રાર્થના કરી કે ભાઈ, રાણીએ મારો હાર છીનવી લીધો છે, તમે કાંઈ એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે નાગ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય. નાગે તેવું જ કર્યું. જેવો રાણીએ હાર પહેર્યો કે તરત જ તે નાગ બની ગયો. આ જોઈને રાણીએ ચીસ પાડી અને રડવા માંડી. રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો. શેઠજી ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે. તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા. રાજાએ નાની વહુને પૂછ્યું, તે શું જાદુ કર્યો છે? હું તને દંડ આપીશ. નાની વહુ બોલી, રાજાજી, ધૃષ્ટતા માફ કરજો. આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી હીરા મોતીનો રહે છે અને બીજાના ગળામાં જાય ત્યારે નાગ બની જાય છે. આ સાંભળી રાજાએ તેને તે નાગ બનેલો હાર આપ્યો અને કહ્યું કે હમણાં જ પહેરી બતાવ. જેવો નાની વહુએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે નાગમાંથી પાછો હીરા મોતીનો હાર બની ગયો. આ જોઈને રાજા ઘણા ખુશ થયા. તેમને તે હાર તેને પાછો આપી દીધો, ઉપરાંત ઘણી સોનમહોરો પણ આપી. તે બધું લઈને નાની વહુ ઘરે આવી. મોટી વહુએ ઈર્ષામાં આવીને નાની વહુના પતિના કાન ભંભેર્યા. આને પૂછો કે આ આટલું ધન ક્યાંથી લાવે છે? પતિએ નાની વહુને કહ્યું, સાચું બોલ કે તને આ ધન કોણ આપે છે? નાની વહુએ તરત જ નાગને યાદ કર્યો. નાગ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો, જે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ.
નાની વહુનો પતિ ખુશ થઈ ગયો, તેને નાગભાઈનો સત્કાર કર્યો. તે દિવસથી નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ નાગને પોતાનો ભાઈ માનીને તેની પૂજા કરે છે. નાગપંચમી કથા 2. એક રાજાને 7 પુત્ર હતા. બધાના લગ્ન થઈ ગયા હતા. બધાને બાળકો પણ થઈ ગયા હતા. સૌથી નાના પુત્રને હજુ સુધી કોઈ બાળક નહોતું. તેની પત્નીને જેઠાણીઓ વાંઝણ કહીને બોલાવતી. એક તો સંતાન ન હોવાનું દુઃખ અને ઉપરથી મહેણા તેને વધુ દુઃખી કરવા માંડ્યા. જ્યારે તે દુઃખી થઈને રડતી તો તેનો પતિ તેને સમજાવતો કે સંતાન થવા ન થવા એ તો ભાગ્યનો ખેલ છે, તો પછી તું કેમ દુઃખી થાય છે? તે કહેતી સાંભળતા નથી. બધા મને વાંઝણ કહીને બોલાવે છે. પતિ બોલ્યો, દુનિયા બોલે છે તો બોલવા દે. હું તો કશું નથી કહેતો ને. તું ફક્ત મારા તરફ ધ્યાન આપ અને દુઃખને છોડીને ખુશ રહે. પતિની વાત સાંભળી તેને થોડી વાર માટે સાંત્વના મળતી, પણ ફરી કોઈને કોઈ મહેણા મારતું અને તે રડવા બેસી જતી. આ રીતે એક દિવસે નાગપાંચમ આવી ગઈ. ચોથની રાત્રે તેને એક રાતે સપનામાં 5 નાગ દેખાયા. તેમાંથી એક બોલ્યો, અરે દીકરી, કાલે નાગપાંચમ છે. જો તું અમારી પૂજા કરીશ તો તને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. આ સાંભળી તે ઉઠીને બેસી ગઈ અને પતિને જગાવીને સપના વિશે વાત કરી. પતિએ કહ્યું કે એમાં શું છે? 5 નાગ દેખાયા છે તો 5 નાગની આકૃતિ બનાવીને તેમની પૂજા કરી લેજે. નાગ ઠંડુ દૂધ જ પસંદ કરે છે, તેથી તેમને કાચા દૂધથી જ પ્રસન્ન કરજે. બીજા દિવસે તેણે તે પ્રમાણે જ કર્યું અને નાગની પૂજા કરવાથી તેને 9 મહિના પછી સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. નાગપંચમી કથા 3. કોઈ રાજ્યમાં રાજા રાણી રહેતા હતા. રાણી ગર્ભવતી હતી. તેણે જંગલી કારેલા ખાવાની ઈચ્છા રજૂ કરી. રાજાને જંગલમાં કારેલા દેખાયા. તેણે તે તોડીને થેલીમાં ભરી લીધા. તેટલામાં નાગદેવતા ત્યાં આવી પહોંચ્યા અને બોલ્યા કે મને પૂછ્યા વગર કેમ તોડી લીધા? તો રાજાએ હાથ જોડીને કહ્યું કે મારી પત્ની ગર્ભવતી છે અને તેને આ ખાવા હતા. મને અહીં દેખાયા તો મેં તોડી લીધા. મને ખબર હોત કે આ તમારા છે તો હું જરૂર પૂછી લેત. હવે મને ક્ષમા કરો. નાગદેવતા બોલ્યા, હું તમારી વાતોમાં નહીં આવું. આ કારેલાને અહીં મૂકી દો અથવા તો તમારી પહેલી સંતાન મને આપી દેજો. રાજા કારેલા ઘરે લઈ આવ્યો અને પોતાની પ્રથમ સંતાન આપવાની વાત પણ કરી આવ્યો. રાણીને તેણે બધી વાત કરી, છતાં રાણીએ કારેલા ખાવાની ઈચ્છા ન છોડી. થોડા સમય પછી રાણીએ એક પુત્રી અને પુત્રને જન્મ આપ્યો. નાગને ખબર પડી તો તે પહેલી સંતાન માંગવા લાગ્યો. રાજા કદી કહેતા મુંડન પછી તો કદી કહેતા કાન વીંઘ્યા પછી લઈ જજો. છેવટે રાજાએ કહ્યું કે લગ્ન પછી લઈ જજો. નાગ પહેલા તો રાજાની વાતો માનતો રહ્યો, પણ જ્યારે રાજાએ લગ્ન પછી લઈ જવાની વાત કરી તો નાગે વિચાર કર્યો કે લગ્ન પછી તો કન્યા પર પિતાનો અધિકાર રહેતો નથી. તેથી કોઈ બીજું બહાનું બનાવીને છોકરીને લગ્ન પહેલા જ લઈ જવી પડશે. એક દિવસે રાજા પોતાની પુત્રીને તળાવ પર નહાવા માટે લઈ ગયો. તળાવના કિનારે એક સુંદર કમળનું ફૂલ હતું. રાજાની પુત્રી ફૂલ તોડવા આગળ વધી તો કમળનું ફૂલ પણ આગળ વધ્યું.
ફૂલની સાથે સાથે છોકરી પણ આગળ વધતી ગઈ. જ્યારે રાજાની પુત્રી ઊંડાણમાં ડૂબી ગઈ ત્યારે નાગે રાજાને કહ્યું કે હું તમારી છોકરીને લઈ જઉં છું. આ સાંભળી રાજા મૂર્છિત થઈ ગયો. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તે માથું પછાડીને મરી ગયો. રાજાના મૃત્યુના સમાચાર અને પુત્રીને નાગ લઈ ગયો છે તેવી ખબર પડતા રાણી પણ તેમના વિયોગમાં મરી ગઈ. છોકરો એકલો છે જોઈને સગા સંબંધીઓએ રાજપાટ છીનવી લીધું અને તેને ભિખારી બનાવી દીધો. તે ઘેર ઘેર ફરીને ભીખ માંગતો અને પોતાનું દુઃખ સૌને કહેતો. એક દિવસે જ્યારે તે નાગદેવતાની ઘેર ભીખ માંગવા ગયો તો બહેનને તેનો અવાજ સંભળાયો. તેને અવાજ જાણીતો લાગ્યો. તેણે બહાર આવીને જોયું અને પોતાના ભાઈને ઓળખી લીધો. પ્રેમથી તેને અંદર બોલાવી લીધો. બંને પ્રેમથી ત્યાં રહેવા લાગ્યા. નાગપાંચમ કથા 4. કોઈ એક રાજ્યમાં એક ખેડૂત રહેતો હતો. ખેડૂતને 2 છોકરા અને 1 છોકરી હતી. એક દિવસે હળ ચલાવતા સમયે હળથી 3 સાપના બચ્ચા કચડાઈને મરી ગયા. નાગણ પહેલા તો સંતાપ કરતી રહી, પછી તેણે પોતાના બાળકોના હત્યારા જોડે બદલો લેવાનું નક્કી કર્યું. રાત્રિના અંધકારમાં નાગણે ખેડૂત, તેની પત્ની 2 બાળકોને કરડી લીધું. બીજા દિવસે સવારે ખેડૂતની પુત્રીને કરડવાના ઈરાદે નાગણ ફરી ચાલી નીકળી તો ખેડૂત પુત્રીએ તેની સામે દૂધથી ભરેલો વાડકો મૂકી દીધો અને હાથ જોડીને ક્ષમા માંગી લીધી. નાગણ પ્રસન્ન થઈ ગઈ અને તેના માતા પિતા અને ભાઈઓને ફરી જીવિત કરી દીધા. તે દિવસે શ્રાવણ શુક્લ પંચમી હતી. ત્યારથી અત્યાર સુધી નાગના ગુસ્સાથી બચવા માટે આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે.